હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું કોર્ન પકોડા એટલે કે મકાઈના ભજીયા. જો તમે મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું. તો અહીંયા મેં 4 નંગ આ રીતે મકાઈ લીધી છે. મકાઈને આપણે છોલીને સારી રીતે એને 2 પાણીથી ચોખ્ખી ધોઈ લેવાની પહેલાં, અને પછી એને થોડીવાર સુકાવા દેવાની, એટલે કે બધું પાણી સુકાઈ જાય. ત્યારબાદ આપણે એને એક છીણીની મદદથી છીણી લઈશું. તો આપણે ગાજરના હલવા બનાવવા માટે જે છીણીનો ઉપયોગ કરીએ છીએ એ છીણીથી આપણે આ 4 મકાઈને છીણી લેવાની છે. તમે ઈચ્છો તો મકાઈના દાણા કાઢીને એને મિક્સીમાં પણ સેમી ક્રશ કરી શકો છો, અને જો આ રીતે તમારે કરવું હોય તો છીણી પણ શકો છો. તમે ઈચ્છો તો અહીંયા મેં 4 મકાઈમાંથી ભજીયા તૈયાર કર્યા છે. તમે 2 મકાઈના પણ ભજીયા તૈયાર કરી શકો છો. તો બધી મસાલાની ક્વોન્ટિટી તમારે હાફ કરી લેવાની. તો મકાઈ અહીંયા છીણીને તૈયાર છે. હવે આપણે આમાં 1 કપ જેટલો બેસન નાખીશું. ત્યારબાદ 4 ટેબલ સ્પૂન આપણે ચોખાનો લોટ નાખીશું. તો ચોખાનો લોટ નાખવાથી જે ભજીયા છે એકદમ સરસ ક્રિસ્પી બનશે. હવે તીખા અહીંયા મેં 8 નંગ લીલા મરચાં લીધા છે. તમે તમારા સ્વાદ પ્રમાણે મરચાંનું પ્રમાણ ઓછું કે વધારે કરી શકો છો. 1 ચમચી જેટલો આમચૂર પાવડર છે. આપણે આમચૂર પાવડરની જગ્યા ઉપર તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. ચાટ મસાલો છે 1 ચમચી, એ નાખીશું. હવે આપણે આમાં 2 નંગ ડુંગળી છે, એકદમ પાતળી સ્લાઇસ કરેલી, એ નાખીશું. સાથે આપણે આમાં ફ્રેશ લીલા ધાણા છે 1 કપ જેટલા, એ નાખીશું. હવે આપણે આ બેટર બનાવવામાં પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. સેમી ક્રશ કરેલું આપણે લસણ છે 1 ટેબલ સ્પૂન જેટલું, એ નાખીશું. લસણ જો તમે ના ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે બધું મિક્સ કરી લઈએ. તો બધું પ્રોપરલી આપણે મિક્સ કરી લીધું છે. ભજીયાનું બેટર રેડી છે. આપણે આમાં પાણીની બિલકુલ જરૂર પડતી નથી. હવે આપણે ભજીયા સાથે સર્વ કરવા માટે મોળા લીલા મરચાં છે, એને આપણે ફ્રાય કરી લઈશું. તો આપણું જે ભજીયાનું બેટર છે રેડી છે. તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે પહેલાં આપણે આમાં મોળા મરચાં છે એને ફ્રાય કરી લઈશું. તો મરચાં ફ્રાય કરીને આપણે એક ડીશમાં કાઢી લઈશું. ફ્રાય કરેલા મરચાં ઉપર આપણે થોડું મીઠું નાખી દેવાનું અને મિક્સ કરીને મૂકી દઈશું. હવે આપણે ગરમ તેલમાં ભજીયા પાડી લઈશું. તો આપણે ગેસને મીડિયમ ફ્લેમ રાખીશું અને આ રીતે બેટરમાંથી થોડા થોડા પોર્શન લઈને ભજીયા પાડી લઈશું. તો ભજીયાની સાઈઝ તમે તમારી ઈચ્છા પ્રમાણે નાની કે મોટી રાખી શકો છો. અહીંયા મેં મીડિયમ સાઇઝના ભજીયા પાડી લીધા છે. તો કઢાઈમાં માય એટલા આપણે ભજીયા પાડીશું. આપણે ભજીયાને મીડિયમ ફ્લેમ ઉપર તળવાના છે. એકદમ હાઈ ફ્લેમ રાખીશું તો ભજીયાનો ઉપરનો કલર તો સરસ આવી જશે, પણ અંદરથી ભજીયા કાચા રહી જશે.
એટલે આપણે મીડિયમ ફ્લેમ ઉપર એકદમ સરસ ગોલ્ડન અને ક્રિસ્પી ભજીયાને તળી લેવાના છે. 1 મિનિટ બાદ આપણે ચમચીથી આ રીતે ભજીયાને ઉપર નીચે કરીશું, જેથી ભજીયા બધી જગ્યાએથી સરસ રીતે તળાય. તો આપણા ભજીયા સરસ ગોલ્ડન અને ક્રિસ્પી થઈ ગયા છે. હવે આપણે આને ડીશમાં કાઢી લઈએ. તો એકદમ ટેસ્ટી એવા ક્રિસ્પી એવા મકાઈના ભજીયા તૈયાર છે. વરસાદની મોસમમાં આ ભજીયા ખાવાની ખૂબ મજા આવે છે. એકદમ ગરમા ગરમ ભજીયા તૈયાર છે. ઉપરથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સરસ સોફ્ટ છે. તો તમે આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો. એકદમ ઇઝી રેસીપી છે. એને તમે ટોમેટો કેચઅપ સાથે, ગ્રીન ચટણી સાથે, ચા કોફી સાથે પણ સર્વ કરી શકો છો. તો જો તમને આજની મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.